નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને જો અત્યારે છે એ લાઠીમાં અને નાસ્તા પાણી કરીને બધા ફ્રી થઈ ગયા અને તૈયાર થઈને નીકળવાની કોશિશ કરીએ છીએ. ત્યારે જો અમારા ભાણુભાઈ ઉઠી ગયા છે. હા, ભાણેભાઈ જો મજા નથી, બીને ભાગ્યા જાગુ તૈયાર થઈ ગઈ છે આ બાજુ. અને અમારે જવાનું છે અત્યારે અમરેલી અને આ બાજુ કામકાજમાં બધા લાગી છે પોતાના કામમાં. અને મારા માટે બનાવે છે, મને ગળું દુખે છે એટલે આદુનું ને એવું બધું. અમારે માનુબેનના સાસુમાં જો મારે બેન રમે છે શાંતિથી. કોણ એવું લાઈટ જ બીવે એવું છે, એવું છે. અહીંયા અમારે માનુબેન જો શાકભાજી ને એવું બધું લે છે, અહીંયા સરખા લેજો. હા એમ તો વાંધો નહીં. આ બધા જો આસ્થા બેન રમે છે. અહીંથી નીકળવું છે અને કારણ કે અમરેલી 2-3 જગ્યા હજી જવાનું છે. ક્યાં રોકાશું તમને બતાડતા રહીશું. અત્યારે સમય થઈ ગયો છે 10નો નેનો. જો હવે મારા ભાઈ ને બેન ને બધા મજા જ કરે છે અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઠીક છે તો ચાલો નીકળીએ. ભાણુભાઈ આવું છે તારે? ચલાલા મામાને ઘેરે આવું છે કે પેટમાં દુખે છે? બહુ તોફાની છે એવું છે. ઠીક છે તો ચાલો મળીએ અડધી-પોણી કલાક પછી. ક્યાં જવાના છે પાછા અમારી સાથે જોડાયેલા રહેજો તમે બધા. તો બસ જો અત્યારે તો અમે અહીંયા મારા મામાના ઘરે અમરેલી આવ્યા છે. અહીંયા પોગી ગયા અમરેલી ને અત્યારે તો 12:30 જેવું થયું છે. અને જો મારા આદિભાઈ પતંગ ચગાવે છે અને મેં આવીને કપડાં અમારા હતા ધોવાના બાકી થોડા ઘણા ધોયા. અને મામી અમારા બનાવે છે રસોઈ અને આસ્થાબેન જો બોલથી રમે. પેલા પતંગ ચગાવી લીધી એને કાકાએ બે થાકી ગયા એટલે બેન બેસી ગયા બોલે રમવા. તો મમ્મી અહીંયા બેઠા શાકબાગ સુધારી દીધું ને મામી બનાવી રસોઈ અને મેં ધોયા કપડાં. અમારા 2 દિવસના હતા. અહીંયા મામાને સરસ છે મોટું મકાન. હા બધા જય શ્રી કૃષ્ણ. હા સરસ છે કા મામાને રહેવાનું. હા સરસ છે બધું. હા સરસ છે બધું. પગતાણ બહુ છે. હા હું હા આપું બધા આપણે આપું. અને અહીંયા પ્રદીપને આજ થોડુંક મજા જેવું નથી. તાવ આવી ગયો તો ઠંડી ને બધું ખવાણું હોય ને એવી રીતે એટલે થોડુંક આમ થઈ ગયું હતું. એટલે દવા થોડુંક થયું ત્યાં જ દવા લઈ લીધી. તો પ્રદીપ જો અહીંયા હુતાશે. અને આ મામાનો રૂમ છે એક. આયા ટીવી ને એવું બધું છે ને અહીંયા ઓસરી છે. એક રૂમ આ બાજુ છે. આદિભાઈ અહીંયા જો અહીંયા રમે છે. આપણે પતંગ ચગાવીને જ અહીંયા આવ્યા બધા આસ્થા આદિભાઈ ને. અને આ બાજુ છે રસોડું. મમ્મી જો રસોઈ બનાવે. મમ્મી હા જય શ્રી કૃષ્ણ. મમ્મીએ બધું સુધારી દીધું ને મામીએ બનાવી નાખી રસોઈ. અમે આવ્યા ત્યાં તો અહીંયા જો મામી પાપડ ને બધું તોડી નાખ્યું, છાશ ને બધું તૈયાર કરી રાખ્યું છે. હવે રોટલી જ બાકી છે. અને અમે 2 દિવસથી નીકળ્યા હતા. કાલે ગયા હતા રાજુલા મારી ફ્રેન્ડ છોકરી ત્યાં. તો અમારે એમનું કપડાં ને કાંઈ નહોતું ધોવાનું. તો અહીંયા મેં ધોયા કપડાં અમારા. ને અહીંયા બહાર છે સંડાસ બાથરૂમ ને અગાસી. બહુ સરસ છે રહેવાનું અને સરસ છે બધું રહેવાનું. સાંજે બધા આવવાના જ મહેમાન. હજી એક છે અહીંયા મારા નણંદ રહે એના ઘરે જવાનું છે. મારા માસીજીની દીકરી રહે ત્યાં જવાનું છે. તો બસ હાલો. હા એક નણંદની ઘેર ભૂલી ગયા કેમ કે હા ભૂલી ગયા. તમે અમને ત્યાં અમે તમને ત્યાં બતાવ્યા હતા જ મારા મોટા હારાની દીકરીને એને ઘરે ગયા. પણ પ્રદીપને તાવ જેવું લાગ્યું ને તો એ કુમારને બાજુમાં દવાખાનું છે ડૉક્ટર. તો કે હાલો ત્યાં એમાં ને એમાં વાતોમાં રહી ગયું એને મળાવાનું. અમે તમને આગળ કીધું હતું આ મારા મોટા સસરાની દીકરી છે. આપણે મળ્યા હતા બુધના દાદાએ જાગુબેન કરીને એના ઘરે ગયા હતા જઈ આવ્યા. પણ ત્યાં તમને મળાવતા જ ભૂલાઈ ગયું બધું. ડૉક્ટર પાસે જવાનું હતું ને એમાં. અને હજી એક છે માસીજીની દીકરી ત્યાં જવાનું છે. હાલના જાશું પણ અત્યારે જો અમે જમી લઈએ. તો હાલો તમે લોકો જમવા. દાળ ભાત શાક રોટલી ને ખમણ ને એવું બધું મામી બધું તૈયાર કરી. તો હાલો તમે જમવા, અમે લોકો જમી લઈએ. તો મિત્રો અત્યારે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે અને અમે જો અમરેલીમાં અત્યારે ઘરે બેઠા છીએ. તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે સૂતો હતો. અત્યારે જવું છે થોડુંક બહાર એક મિત્રને મળવા અમરેલીમાં. અને અહીંયા અમારે બેનને જો જોવે છે અત્યારે પતંગ ચગાવે છે. હે
દેખાય છે તારાની હા દેખાય ને ક્યાં છે છોડો ક્યાં મને તો જ દેખાતી આમાં જો ને છે હા મે મને તો નથી દેખાતી ઉગાડી તમે આગળ જાજો આવી ને હા આવી હો આવી દેખાણી હો આવડે તને આ જો હે અરે પણ એ જો 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 જોયું આવું આવડે તને જોજી આદિ કાકા એ નીચે વી આવી હાવ ઉપર આવી ગયો પછી ઉપર આવી ગઈ અરે પણ એ હાવ નીચે લાવી દીધી હા વેશ કરવાનો એવું છે ઉતારવાની છે હવે અંધારું થઈ ગયા પછી કોઈ ન સંભાળે હે ને એક કાપી આપણે હમણાં એવું છે એ ગાડી નાય હા ગયા ને ફાવી ગયું છે ચગાવતા કાબેન ત્યાં તાર તોડી ની કામ છે એ તો પણ જોવીશ આપણે એ બીજા છે બીજાની બતાવી છે બીજાની નથી આપણી છે આપણે જ છે બેની એવું છે ચાલો તો આગળ ગાડી આવે ટુ વ્હીલ એટલે જવું છે મિત્રને મળવા અને મેળ આવે તો એક રિલેટિવ છે હજી ત્યાં જવું છે અને પછી આજે ઘરે પ્રોગ્રામ ગોઠવો છે મારા મામા હજી નથી આવ્યા એ બેંકમાં નોકરી કરે છે બેંકમાં લાયા નથી પાછા બગીસરામાં છે આપણે જ્યાં જવાનું છે કાલે તો એ આગળ આવશે બસમાં અને અપડાઉન કરે છે અહીંથી અહીંયા તો ખાસ નકર રહે છે બગીસરાની બાજુનું ગામ છે ત્યાં પણ અહીંયા અમારે શું છે મારા મામાનો છોકરો જ્યાં નાનો છે જ્યાં અત્યારે આસ્થાબેનને રમાડે છે એ હજી નાનો જ છે તો એ ક્રિકેટમાં અહીંયા ગામડે શું છે ક્રિકેટનું કંઈ શીખવા મળે નહીં એટલે અહીંયા ક્લબ છે અને ગામડામાં પહેલાં કંઈક છે કે ને અમરેલી જિલ્લામાં પહેલાં પોતાના જિલ્લામાં શીખેલા હોય ત્યાર પછી રાજકોટ કે અમદાવાદ કે સુરત જ્યાં રહેવું ત્યાં રહી શકે એટલા માટે અમરેલીમાં રૂમ ચાલુ કરવી પડી છે એટલે અહીંથી અપડાઉન કરે નીભાઈ સર આગળ આ ક્રિકેટમાંથી જે આવ્યો ટ્રેનિંગ લઈને શીખીને હજી ત્યારે હવે પછી ઘડીક અમારા આસ્થાબેનને રમાડે છે વહી ગઈ હોતી ને ના ના ઉપર એ નહીં ઓલી આસ્થું એવું છે એ રીતનું છે તો ઠીક છે ચાલો જાગુ ગઈ હતી બહાર બ્યુટી પાર્લરમાં અને ત્યાંથી હજી આગળ આવે છે એના દુખે છે પગ કારણ કે એ થાકી ગઈ છે કાવલી ઝીરો મારી જેમ તાવ જેવું કંઈક ભેરવી છે આ ઠંડી બે બધું મિક્સમાં થઈને ખાવા પીવાનું મળે છાશ ને દૂધ ને આવું બધું એવું છે એટલે એ આરામ કરે છે આની અંદર એટલે આ તો બહાર બેઠીશ એવું છે એટલે જ કહું છું છે મને આજ પગમાં કઈક થઈ ગયું એવું છે કપડા સુકવતી હતી ને ધોયા ઓલો થઈ ગયો હસકાઈ ગયો કોઈ અચકાઈ ગયો બીજો એવું વિક્સ બામ કેવું કંઈક હોય ને એ તો લગાડ્યો એવું છે ઓલી આદિભાઈ ટ્યુબ હતી ને પગની લગાડી પણ ત્યાંથી અહીંયા હાલીને આવ્યા ને આમ ઓલું છે આમાં ઘૂસે છે હાલીને આવ્યા ને તો દુખાવો છે અમને પછી જો અત્યારે એને પગ દુખે છે ને અમે પાછું સવારમાં ગયા હતા મારા મોટા બાબાની છોકરી છે અહીંયા અમરેલીમાં જ છે ત્યાં ભૂલી ગયા ઉતારતા અને નીકળી ગયા પછી યાદ આવ્યું એટલે નકર ત્યાં મુલાકાત કરાવત તો કે પછી મારે શું છે ત્યાં ગયા ને એટલે હું મારા બંને દવા લેવા જતા નીકળી ગયા અને પછી મગજમાંથી નીકળી ગયું વિડીયો ઉતારવા નકર ત્યાં મુલાકાત કરાવજો કે તમે ઓળખેલા જ છે આપણે હમણાં મળ્યા હતા સુરતે ઘણી વખત મારી બેનની મોટા બાબાની છોકરી આવેલી છે એટલે બધા મળેલા છીએ ઠીક છે ચાલો આગળ ટુ વ્હીલ આવે પછી હું બહાર નીકળું અને અમારી બાય જો આ બાજુ અગાસી મારા મામાનું આ મકાન છે અહીંયા ભાડે રહે છે જ્યાં આવી તો બહુ સારું છે જગ્યા બે આખો ઓલી બાજુ અગાસી છે એમ બેઠા હતા આ રમતા હતા ત્યાં અને મારી બાઈ જો બેસી ગઈ છે અહીંયા તૈયારી કરી દીધી ચાલુ હા એવું છે ને મારે જવાનું છે પ્રસંગમાં એટલે અત્યારથી અહીંથી શરૂઆત કરીને કાલ તો કઈ ટાઈમ મળશે નહીં પછી પ્રમદીપ નીકળવાનું થાય ને આપણે કાલે મુના મામા ને જાવ તો કદાચ ત્યાં થોડી થઈ જાય હા ત્યાં થઈ જાય એવું છે રમદીપ તો સવાર નીકળવાનું થાય સાચી વાત ઠીક છે ચાલો તો મળીએ થોડી વાર પછી આપણે મારાને એક દુકાન છે મિત્ર ત્યાં આપણે જઈએ અને કોશિશ કરશું મળશું આપણે બધાને બંને હજી એક બાકી છે એની ત્યાં જવાનું બાકી છે મેળા આગળ ત્યાં પણ જતા આવશું
તો અત્યારે તો 7:30-8 જેવું થઈ ગયું છે અને અહીં મામાના ઘરે છીએ અમે અમરેલી. તો મામા ત્યાં જ બનાવવાનું છે અમારે સેન્ડવીચ. તો અહીંયા મારા માસીજીની દીકરી રહી છે, એ આવવાના છે બધા, એને કુમાર ને બેન ને એને ભાણીઓ ને બધા, એ 3 જણા આવવાના. અને અમે તો બનાવવાની છે સેન્ડવીચ ને પકોડા. તો આ બાજુ જો બટેટા બફાઈ ગયા અને મામાની જો બ્રેડ ને બધું લઈ આવ્યા. આમાં જો મારે અહીંયા પકોડાનું ઈડોવાનું છે, તેલ મૂકવાનું અને પેલા મસાલો બનાવી લઉં સેન્ડવીચ અને એ થોડું કાઢું સેન્ડવીચ નું, પછી પકોડાનો ઈડો. અહીંયા જો મામા બ્રેડ ને બધું લઈ આવ્યા અને મમ્મી જો બધું સુધારતા હતા અને અહીંયા બધું પડ્યું સુધા બટેટા ને બધું લઈ આવ્યા. મામી બધું સરખું કરે મૂકે. અહીંયા બ્રેડ ને એવું બધું છે. ને પ્રદીપ ને મામાની પાછા ગયા છે બહાર ગામમાં આટો મારવા. આસ્થાની 3 એને કોઈક ફ્રેન્ડ છે એને મળવાનું હતું, તો એ 3 ત્યાં ગયા. અને અમે હજી મસાલો કરશું ત્યાં તો આવી જાહે, બેન ને એ લોકો આવી જાહે ને પ્રદીપ ને એ આવી જાહે. તો એવું બધું છે. તો સેન્ડવીચ બનાવવાની છે. તો હાલો તમે. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જબરજસ્ત. અને બધા મહેમાન ને મિત્રો ને મામા ને કાકા ને બધા ભેગા થઈ ગયા છે અહીંયા. એટલે જો અમારા બને આપણે હમણાં મળ્યા હતા 2 દી પહેલા. મને અભિષેક આપણે બધા કર્યો તો મહાદેવના મંદિરે અને ઓળખાણ કઢાવી હતી અમારા બનેવી છે. અને આપણે તો ભાણે તો ઓળખો છો અમારે મામાને. અને મામાનો છોકરો આદિ, આ બીજા મામાનો છોકરો મોટો, અને અમારા બા અહીંયા અમારે રુદ્રભાઈ, અમારે ભાણુભા છે. આ ભાણુભા નથી હો, આ ભાણુભા એવું છે. અને અમારી બેન આવી છે, મારી છોકરી અંદર છે. અને બધા બે ગયા જમવામાં જો પકોડા બનાવ્યા છે ને સેન્ડવીચ બનાવી છે, છાશ ને અથાણું ને ડુંગળી, જેને જે વસ્તુ ભાવી, ચટણી અહીંની જલારામની પ્રખ્યાત છે અમરેલીની. તો બધા ખાવા વધાર્યા છે ને બધા જે ખાતે બધા જમવા બે ગયા. ચાલો તમે પણ જમવા, અમે બધા જમી લઈએ. અને ખાસ કોમેન્ટમાં કહેજો આજે તમે શું ઠંડીનું બનાવ્યું છે, એ પણ ખાસ અમને કોમેન્ટમાં જણાવજો. ચાલો બધા જમવા. તો મિત્રો અત્યારે રાતના 12:30 જેવું થઈ ગયું છે અને જો અત્યારે બધા મોસ્ટલી સૂઈ ગયા છે. હું પણ સૂવાની તૈયારી કરીએ છીએ. તો મારા બ્લોગને પૂર્ણ કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. બસ તો મિત્રો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.